આપણે બે થઈને ભણીએ મેળી લે હું એટલો બહુ વાર લાગતો ઘઉં મેળતા. ઈ તો બેન તારી હાચી વાત છે. તો હું તને શું કહું, આલતી બેન ને ફોન કર લે તો ઈ આવે તો આપણે વીણાવા લાગે તો આપણે ફટાફટ કામ થઈ જાય. ઈ બેન તારી વાત તો સાચી છે ને, ફોને કરીએ પણ એને કામ હોય ને તો નો આવે. આરતી બેન ખાવાનું હોય ને તો આવે તોડામ તોડે. એમ નહીં તો એમ કહી ને કે નાસ્તો તલવા આવો તો આવશે ને. ઈ વાત સાચી હવે તો નાસ્તાનું કોઈ તો આવશે. હા તો ફોન કર તું. સમજો નાસ્તાનું તે દેવો. અલે તું જ કે તારું મને લાવ. એ હલો આલતી બેન, એ અમાર ઘરે આવો નાસ્તો તલવા. હલો આલતી બેન, તમને તો સાંભળો. અમાર ઘરે નાસ્તો તલવા આવો. એ હલો આરતી બેન, એ અમે એમ કહે હે કે અમારી ઘરે નાસ્તો કરવા આવો. હેબલા હા નાસ્તાનું કહે ને તો એ સાંભળી જ રહ્યો. તો હાલું હમણાં આવતે. બેન હું તને શું કહું કે આરતી બેન આવે ને તો તું નકરી એની હારે વાતું કમા મંડાઈ ના પડતી, નકર કામ નહીં થાય, આપણે ઘઉં નહીં વીણાય હો. હાલું. એ આવો આવો આરતી બેન, આવો આરતી બેન. અલ્યો તમે જ મને ફોનમાં નાસ્તા ના કીધું કે મેં ઓછું સાંભળ્યું. ઈ તો તમારી સાચી વાત છે આલતી બેન, નાસ્તાનું દીધું પણ તમે હે ને થોડીક વાર ઘઉં વીણાવા લાગો પછી આપણે શાંતિથી નિલાતે નાસ્તો તલીએ. શું કહે હે? અરે આરતી બેન, મારી બેન એમ કહે કે આપણે હે ને નાસ્તો ઘડીક વાર રહીને કરીએ ત્યાં સુધી ઘઉં વીણાવો. હા હાલો, એમ તો હું વીણાવું. આપણે તો બાજુમાં રહી આવું બધું કામ તો કરાવીએ ને, એમાં હું ન્યા બાંધો. તો તલો ફટાફટ તલો. ફટાફટ કરો. એ તાતલો પતલો શું કહે હે? એમ કે આમાં કાકડા જાય છે ઈ પકડો. એને તે વેઠ ના વાલે હલખા ઘઉં અરે વીણે. આરતી બેન, મારી બેન એમ કે વેઠ ના વાળો હરખા ઘઉં વીણો. એ હારું. વધેતા બેન, હું તમને કહું કે હવે તમે નાસ્તો બનાવવા જાવ ને પણ તમે તો ઘઉંને તમને બહુ વાર લાગતી. હવે તમે ઘઉં મેલો. ધીમે બોલો, મને સંભળાય છે આરતી બેન. આલતી બેન, એમાં એવું હે ને મારા પપ્પા હે ને બાલથી બધાલમાંથી નાસ્તો લઈ આવીએ, ભલે નથી બનાવવાનો. તમે ઘઉં વીણવા માંડો. આરતી બેન, મારી બેન એમ કહે કે તમે ઘઉં વીણવા માંડો, મારા પપ્પા બહારથી હે ને નાસ્તો લઈ આવશે. ઠીક એવું હે? હા તો ઠીક, હાલો ને વીણવા માંડો. બેન આ તમારા ઘઉં બહુ કચરા વાળા ને બહુ ધનેડા વાળા હે. તમે વીણવા માંડો એટલે થઈ જાય થાપ. હે હું કહે હે? એમ કહે હે કે તમે વીણવા માંડો તો નીકળી જાહે, ધીરે ધીરે વીણવા માંડો. હું તો મોલ માંથી જ ઘઉં લઉં ને હાવ સાફ જ લઉં, આવું કઈ કરવું જ ન પડે. અમે મોલમાં આલતી બેન થાતા જ નથી, અમને એના ફાવે જ નહીં. અમે 12 મહિનાના ભેદા લઈએ. હે અરે આરતી બેન, મારી બેન એમ કે અમને મોલના ના ફાવે, અમે 12 મહિનાના ભેગા જ લઈ લઈએ. આરતી બેન, તમને સંભળાઈને જ બેરામીટર લઈ લ્યો તો. હું થર્મામીટર. અરે થર્મોમીટર નહીં, કાનમાં સાંભળવાનું ઓળું બેરામીટર ના આવે ઈ, એનથી સંભળાય. હા લઈ લઉં તો થાય યો વધેતા બેન. તો પછી અને તમે બે એક તો વાતું કરા કર થાવ, એક તો આ બેરા ને એક તો તું તોતડી. તું કામ કરો ને નકરી વાતું કરો, મારા મગજનું દહીં કરી નાખ. હવે બે કામ કરવા માંડજો. એ હારું, એ ભલે ઘણી વાર ના થાય તમારા પપ્પાને તો. હવે તો આવવા ના જોઈએ. હમણાં આવશે, તમે કરો ને. હલથા વિંડો વાલતી બેન. હા હો. તમે આ ઘઉં ક્યાંથી લીધા? કેટલો કચરો હે આમાં. બહુ કચરો હે ને બહુ ધનેડા હે.
તો વીણવામાં તો એટલે થઈ જાય. હે વીણવા માંડો તો હરખા થઈ જાય ઈ તો પછી નીકળી જાહે વીણવા માંડો હા વીણ. મને હવે નથી લાગતું કે તમારા પપ્પા આવે. એવો 7 વાગવા આવ્યા. હવે તો આલતી બેન માં પપ્પા નથી ના કહેવાય તો આવે તેવી તો વાલીએ વયા દ્યા હોય. મારે હવે મોડું થાય છે ભુવા દેતા બેન થોડીક વાર વીણાવો. હે મારી બેન એમ કહે કે થોડીક વાર વીણાવો ને મારા પપ્પાનું કઈ હજી નક્કી નહીં ઈ તો વાડીએ ગયા હવે નોય આવે તો હવે ઈ નો આવે તો મારે હવે ઘરે મોડું થાય છે. થોડીક વાર વીણાવો ને. થોડીક વાર વીણાવો લ્યો ના હવે મારે થોડીક વાર નથી વીણાવો. મારે ઘરે મોડું થાય છે. હું જાવ હવે. એ આવતો બેન નહીં સાંભળે ઈ. આવા દેતો. જો બેન હું તને ના કહેતી કે આરતીબેનને ખાવું હોય ને તો જ આવે તોરામ તોડ કામ કરવું હોય તો નો આવે બે થાળી વીણાઈ વીને ઈ ધોવાનું હોય આપણે. હું બે થાળી હવે તું ની નકરી વાતો કરતા તા મારું ગળું રહી ગયું તમને બેને આંખે સમજાવીને હમ વીણવામાં હવે તું ઈ તે વાતો કર્યા વિના હા